હાલો મિત્રો, કેમ છો? બાપા સીતારામ સેવા યજ્ઞની ટીમ ડાંગ આહવાના અંતરિયાળ વિસ્તારના જે ગામડાઓ છે તેમાં નાના બાળકો માટે આજે બાપા સીતારામ સેવા યજ્ઞની ટીમ ચપ્પલ લઈને આવી છે. આપ સૌના સાથ અને સહકારથી એક આ સેવા કાર્ય માટે અહીંયા આવેલી છે મિત્રો. તો આ જે સાપુતારાની બાજુનું ગામ છે ત્યાં એ ગામનું નામ છે ઉક્કડ નખી. ત્યાંના બાળકો છે અને આ બાળકોને અત્યારે બાપા સીતારામ સેવા યજ્ઞ ટીમ ચંપલનું વિતરણ કરી રહી છે. અને અત્યારે અમે લોકો આહવા સિટીની આસપાસના જે ગામડાઓ હતા ત્યાં ચપ્પલ અને બાળકોને નાસ્તો ને એવું સૌ સેવા કાર્ય કરીને આપ સૌના સપોર્ટથી અમે અહીંયા પહોંચ્યા છીએ મિત્રો. તો અત્યારે આ ગામની અંદર મુલાકાત લીધી છે અને બાળકોને ત્યાં બોલાવ્યા છે અને બાળકોને અમારે બધા જ મિત્રો ચંપલ આપી રહ્યા છે અને ચંપલ આપ્યા પછી આ બાળકોને નાસ્તો કરાવવાનો છે. તો આવી રીતે બાપા સીતારામ સેવા યજ્ઞની ટીમ સેવા કાર્ય કરતી હોય છે અને સુરતની આસપાસના જે ગામડાઓ છે અથવા સુરતની અંદર સિટીમાં જે કોઈ એકલા રહેતા હોય તેવા લોકોને આપ સૌના સપોર્ટથી દર મહિને કરિયાણાની કીટ અમે લોકો આપતા હોઈએ છીએ. તો આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરો અને બાપા સીતારામ સેવા યજ્ઞ યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો, જેથી કરીને આવા બાળકો સુધી આપણી સેવા વધારે ને વધારે પહોંચી શકે. અને તમે લોકો કાંઈ પણ સહયોગ કરવા માગતા હોય અમને તો અમારો ગૂગલ પે નંબર આ ચેનલમાં આપને મળી રહેશે. તો આજે સવારથી આ કાર્ય અમે સેવાનું કરીએ છીએ અને આપ સૌના સપોર્ટથી આ કાર્ય થઈ રહ્યું છે મિત્રો. તો તમે આ બાળકોને જોઈ શકો છો કે આ બાળકો એવા ગામની અંદર રહેતા હોય છે કે એમને ચંપલ પણ ન હોય અથવા ચપ્પલ લેવા હોય પણ એમના પરિવારની એવી પરિસ્થિતિ હોય કે આ બાળકોને ચપ્પલ ન આપી શકે. તો આ બાળકો ખુલ્લા પગે, તમે બાજુમાં જે રસ્તો જોઈ શકો છો તે કેટલો ગરમ હોય, એ ગરમ રસ્તા પર આ બાળકો એ રીતે ચાલતા હોય છે. તો એમના માટે આજે અમે આ એક પ્રયાસ કરીએ છીએ કે દરેક બાળકોને ચંપલ મળી રહે અને દરેક બાળકો ખુશ થાય. તો આ માટે અમે અહીંયા આવ્યા છીએ. તો આ બાળકોની જે ખુશી છે આપ સૌના સપોર્ટથી અમે આ ખુશી મેળવી રહ્યા છીએ. તો આ બાળકોની અંદર જે ભગવાન બેઠા હોય તે રાજી થતા હોય છે મિત્રો. તો ભગવાનને રાજી કરવાનું કાર્ય તમે લોકો કરી શકો છો, પણ તમે સમય ન કાઢી શકતા હોય તો અમે અમારો સમય કાઢીને આ બાળકો માટે કાર્ય કરીએ છીએ. અને આવા 2-3 આશ્રમની અંદર આપ સૌના સપોર્ટથી આ કાર્ય અમે સંપન્ન કરીને અહીંયા રસ્તામાં આવતા હતા તો આ બાળકો ખુલ્લા પગે અહીંયા રમી રહ્યા હતા. તો ત્યાં અમે લોકો રોકાણા અને બાળકો સાથે મુલાકાત કરી. તો બાળકોને ચંપલ અત્યારે અમે લોકો આપી રહ્યા છીએ, તમે જોઈ શકો છો. અને પછી એવું થોડીક વાતચીત થઈ તો મિત્રો આમાં 1-2 બાળકોનો જન્મદિવસ હતો. તે બાળકોને આપ સૌના સાથ અને સહકારથી મેં શુભેચ્છા આપી અને આશીર્વાદ પણ તમે લોકો આ બાળકોને આપો કે ભણી ગણીને આગળ વધે અને આપણા દેશનું આ ભવિષ્ય ગણાય મિત્રો. તો આવા બાળકોને કાંઈ પણ આપણે સપોર્ટ કરવો જોઈએ. નોટબુક છે, પેન્સિલ છે, ચોપડા છે, કાંઈ પણ આપણથી થતી હોય એવી સેવા આ બાળકો માટે આપણે અવશ્ય કરવી જોઈએ મિત્રો. જેથી કરીને આપણે જે આ સેવા કરતા હોય તો ભગવાન રાજી થતા હોય છે. અને આવા અંતરિયાળ ગામની અંદર કોઈ વ્યક્તિ સેવા માટે ઓછા જતા હોય તો આપણે સૌ સાથે મળીને આ એક સેવા યજ્ઞનું કાર્ય છે તો આ કાર્યને આગળ વધારે ને વધારે લોકો સુધી પહોંચાડીએ મિત્રો. બોલો બેટા, તારો બર્થડે છે આજ? શું નામ છે તારું? રિયા. સરસ. હેપી બર્થડે તને. હેપી બર્થડે. હેપી બર્થડે. તારું નામ બેટા? ચોકલેટ. હેપી બર્થડે ની ચોકલેટ. બેટા તારું નામ શું છે? તારો બર્થડે છે, તને પણ હેપી બર્થડે. બધા હેપી બર્થડે બોલો. હેપી બર્થડે. હેપી બર્થડે મહિમાના. બધા રાજી થઈ ગયા ને? મજા આવી? જાવી પાછા અમે આવશું હો. આ કયું કામ છે? બોલો બાપા સીતારામ. ઉકળ ખંડી મિત્રો ઉખાડી નાખી. બધા બાપા સીતારામ બોલો પેલા એકવાર. બાપા સીતારામ બોલો તો. સીતારામ સીતારામ બાપા સીતારામ. બાપા સીતારામ બાપા સીતારામ મિત્રો. તો બાપા સીતારામ સેવાજ્ઞની ટીમ આવી રીતે આહવાથી નીકળીને રસ્તામાં કાંઈ પણ કામ આવતું હોય ત્યાં અમારી રીતે જે કાંઈ બનતી સેવા કરતા રહીએ છીએ. તો અત્યારે કુકડખંડ નખી ગામ છે ત્યાં નાના બાળકોને ચપ્પલ આપ્યા છે અને
અમારા બેબી નો બર્થડે છે તો આજે અમે આ બર્થડે રિયા ને ઉજવી મહિમા. રહ્યા છીએ મિત્રો. અમે ને મનસુખભાઈ ને અમારી પૂરી ટીમ સાથે. તારો બર્થડે છે ને બેટા? રિયા અને શું મહિમા. નામ છે તારો? રિયા નો બર્થડે છે. અને તારો? તારા ચપ્પલ કેમ હે? મૂકી મહિમા અને રિયા નો બંને બહેનો નો બર્થડે છે તો બાપા સીતારામ સેવા યજ્ઞની ટીમ બર્થડે ઉજવી રહી છે. અને બર્થડે ની ઉજવણીમાં બધાને બિસ્કિટ આપ્યા છે મિત્રો, અને ચપ્પલ પણ બધાને આપ્યા છે. તો મિત્રો બધા બોલો બાપા સીતારામ, બાપા સીતારામ. અને બે બેબીને ભગવાન લાંબુ આયુષ્ય આપે, સુખી રાખે. બધા તાલી પાડો. હેપી બર્થડે. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. મિત્રો તો બજરંગદાસ બાપાને પ્રાર્થના કરીએ કે આવા ભૂલકાઓને સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરાવે એવી પ્રાર્થના. સીતારામ.